હેલો ગાઈસ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તમને બધાને ખબર જ હશે કે ગણપતિ બાપાની આવવાની તૈયારી થઈ ગઈ છે। એમના માટે આપણે બનાવશું સ્પેશિયલ મીઠાઈ। ચલો આપણે મીઠાઈ બનાવી લઈએ। એના માટે મેં ખજૂર લીધો, આપણે એને પીસી લેવાનો છે। ખજૂર પીસાઈ ગયો છે, આપણે નાખશું બદામ, પિસ્તા, કાજુ અને આપણે આને એક જ આટો ફેરવવાનો, બધું નથી પીસવાનું। આપણે હાથથી બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે બરોબર। મેં એક નાનો વાટકીઓ કાજુ લીધા છે, આપણે એને પાવડર બનાવી લઈશું। મિક્સરને તમારે આવી રીતે બંધ ચાલુ કરીને પાવડર બનાવો એટલે સરસ મજાનો પાવડર થઈ જાય। ગેસ ચાલુ કરી દીધો છે અને પેન મૂકી દીધી। હવે આપણે ચાસણી બનાવવાની। એક વાટકા જેટલું પાણી લઈશું, અડધો વાટકી આપણે ખાંડ નાખી દઈશું, પછી એને મિક્સ કરી લેવાનું। આપણે ચાસણી એક જ તારની કરવાની છે, પછી આપણે બધી વસ્તુ એડ કરી દઈશું અંદર। કાજુનું પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કરી લેવાનું। થોડું ઘી એડ કરી દઈશું અને ધીમા ગેસે આપણે એને હલાવતું રહેવાનું। થઈ ગયું છે સરસ મજાનું। આપણે ગેસ બંધ કરી દઈશું। પ્લાસ્ટિકની થેલી લીધી અને કટ કરી લીધી, પછી મેં આ રીતના ઘી લગાવીને એની પર આપણે આ લઈ લઈશું। હવે આપણે બરોબર મિક્સ કરી લઈશું અને બે એના ભાગ કરી દઈશું। હવે એકમાં આપણે છે ને ગ્રીન કલર એડ કરી દેવાનો છે। આપણે આવી રીતના બંને વણી લેવાના છે રોટલીની જેમ। ખજૂર કાજુનું જે આપણે મિશ્રણ બનાવ્યું હતું એને બી રોટલીની જેમ આપણે વણી લેવાનું છે। હવે જે આપણે કાજુની રોટલી જેવું બનાવ્યું હતું એની પર આપણે આ રાખી દઈશું અને બરોબર બધી સાઈડથી આપણે બરોબર કરી લઈશું અને આવી રીતના આપણે કટ કરી લઈશું। તમારે આવી રીતના વેલણથી બધી બાજુથી આપણે પેક કરી લઈશું અને પછી આને કટ કરી લઈશું। આવી રીતના કટ કરી લેવાનું છે અને જો સાઈડમાંથી નીકળે છે એને તમે આવી રીતના બોલ બનાવી લેવાના। અમારી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। જોવામાં તો મસ્ત લાગે છે પણ ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ